હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણો આ પહેલો વ્લોગ થવાનો છે. તો આ ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આમાં ટ્રાવેલ વ્લોગ, ફેમિલી વ્લોગ, તમને અવનવા વ્લોગ જોવા મળશે. તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે આ એક જગ્યા ઉપર આવ્યા છે, તમને બતાવી કે અહીંયા કેવું કેવું છે. તો વિડીયોમાં બનાવી રહ્યો. તો તમને એક વસ્તુ બતાવું કે આ જગ્યા ઉપર મશરૂમ પણ છે. મશરૂમ એટલે કે આ વિદેશમાં બધા બહુ મોંઘા મોંઘા મળતા હોય. આપણે તો અહીંયા ગમે ના ખેતરમાં ઉગે. આપણને તો એમ લાગે કે આ જોવા કે આપણે કોઈ ન ખાય. મશરૂમ છે, દેશી ભાષામાં આપણે કહીએ સૈત્રી. હું સૈત્રી કે આપણે અહીંયા મોટું તમને બતાવવા. મોંઘું કેટલું હશે કાંઈ? આ થળિયામાં છે જોવા. આનો ભાવ વિદેશમાં હોય, આપણે તો અહીંયા એમને ફગાવી દઈએ કે હાલો આ સૈત્રી છે, રમતા રમતા ફગાવી દઈએ. તો વિડીયોમાં બિના રહેજો, દેખાડીએ તમને આગળ નવું. તો મિત્રો, તમને એક ઝાડું બતાવું છું, એ કમેન્ટ કરીને કહેજો કે કયું ઝાડવું છે ને આ ફળને શું કહેવાય. તો આવું કંઈક આ ફળ છે, જોઈ શકો છો. બીબા આવે આવા કંઈક એના ફૂલ હોય. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ અહીંયા. તો તમને બતાવું કે આ વસ્તુ શું છે. જોઈ શકો છો તમે કે આ બગીચો અમે ફરવા આવ્યા હતા. તમને મેં કીધું તમને દેખાડી દઉં યાર. તો આ અમારા વિશાલભાઈ હારે અમે આવેલા છીએ. વિશાલભાઈ બનાવે છે માવો. અત્યારમાં તો માવો ખાવાની ઈચ્છા છે, એટલે માવો કરવા મળ્યા છે. કેમ કે મસ્ત મજાનો તો વરસાદનો માહોલ છે, અને ખાસ કરીને વરસાદ આવતો આપણે તો નાતો નાતો જવાનું ને મજા આવી છે. ને અમે આવેલા છે અત્યારે જાતપર બારિયા પરિવારના મઢે, અને તો એ મસ્ત મજાનો બગીચો છે. અને આખામાં તો જમરૂખડી છે. એ બધી તો અત્યારે તો જમરૂખનો ફાલ બેસી ગયો છે, પણ અહીં પાયકા નહીં તો ઝીણા ઝીણા છે. એમ તો બતાવો છો બસ ઝીણા ઝીણા. આમાં નથી, ઓલી સાઈડ છે. તો હાલો મિત્રો, આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ, અને મળીએ એક નવા વ્લોગમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ વ્લોગમાં હવે આ ચેનલમાં વિડીયો આવતા રહે. તો જય શ્રી રામ.